हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो સવારમાં ખીરા કાકડીમાં નિંદામણ સાફ કરવાનું છે। ગુડ મોર્નિંગ। તો તૈયાર થઈ ગયા છે એમ? હો, બધું કામ કરીને હવે ખીરા કાકડી નીંદવા જઈ રહ્યા છીએ। તો આવી રીતે બધી કાકડી ખોરી લેવાની છે અને આ હરી સવારમાં મેં સાફ કરી દીધી છે। કેવી મજા આવે ખોરવાની? બહુ મજા આવે। હેડો તમે પણ ખોરાવ। હા, અમે સવારમાં બહુ ખોરી નાખી, હવે થોડી રહી છે ને અમે પણ ખોરાવી। હેડો। કેમ થાકી ગયા? થાકી નહીં ગયા, બેઠા હતા કડીક। આટલું બાકી છે હજી? કાકડી ખોરાઈ ગઈ છે ને હવે દૂધીમાં આવેલ છે। દૂધી પણ ખોરાઈ જશે હવે। દૂધી પછી પીંડા રહેશે। આજે તો દૂધી ખોરીને જતા રહે ઘરે, હજી બીજું કામ છે। હવે દૂધી ખોરવાનું ચાલુ કર્યું છે અને કાકડી પણ ખોરાઈ ગઈ છે। જોજો કાકડી દૂધી ના કાઢી નાખતા। ના નીકળે હો, કાકો સીધી ઊભી છે લાઈનમાં। જબર ઊભી છે લાઈનમાં। હજી નાની છે પણ અમે ખોડ થવા જતા નહીં હો। લીલું નહીં પડતું? ના, હું આટલું પૂરું કરું એટલે કડા ત્યાં પાણી લેતા આવો। સારું હેડો। એવો પાણી લાવી દીધું છે, પાણી પીરો પછી ખોરો। હેડો। બોરા ખાવા આવી ગયો। નિંદામણ સાફ કરતા કરતા બોરા ખાવા આવી ગયા છે। જો બોરા કેવા વળી છે બતાવજો। હજી કાસો થયો? કાફા છે પણ આ તો કામ કરતા કરતા ખાવા આવતા લ્યો। આજે તો ફુલાવરની ખેતી જોવા માટે આવી ગયા છે। બહુ સરસ છે ને? તો આ ફુલાવર છે, અમારા ભાઈ છે બલાજી, તો તેમને આ ફુલાવર વાવેલું છે। જો એકદમ સરસ થઈ ગયું છે ને? હા, બહુ સરસ ચોટી ગયું છે। અમને વાવ્યું છે, અઠવાડિયું થયું છે અને કેવું એકદમ ઊભું છે ફુલાવર। સરસ ઊભું છે। ઘણું બધું વાવેલું છે ફુલાવર। આમાં શું આવ્યું ખબર છે? આમાં તો સ્પેશિયલ મંચુરિયન બનાવવા માટે કુબીના ઓળા કર્યા છે યાર। તમારે તો મજા પડશે ખાવાની। અમારે તો મજા પડશે, અમે તો રોજ મંચુરિયન બનાવીશું। આજે તો ટમાટા વીણવા પણ આવી ગયા છીએ। જો વેણામાં આવ્યા છે, જો વેણાવ હડો। આજે તો કેટલા બધા વેણાવાના છે। આ તો પહેલી ઓલમાં ચાલુ કર્યું છે વેણવાનું। હવે જબર પાકે જ છે। અને ખાવાનું વેણતા વેણતા હો તમને ભાવતો કહો, મને તો નહીં ભાવતા હવે। ગલગોટા પણ વાવેલા છે અને ટમાટા તો એકદમ જબ્બર પાકી ગયા છે આજે તો। આજ તો કેટલા જબલા ઉતરશે ને? ફટાફટ ડોલ ભરાઈ જાય છે। હવે કાચા લઈ લેવાનો। એમ વેણવો પડે। હું તો એક ખાઉં પેલા મુહૂર્તમાં। મિત્ર થઈ ગયું મિત્ર, આ જો ટમાટા કેટલા ટમાટા પડ્યા? મિત્ર વેણાવજો। એક ખાવું છે? હાય મિત્ર, કેમ છો? મજામાં છો? ટમાટા વીણવા આવે છો? કેટલા વીણ્યા? તો આવી રીતે બધા ટમાટા વીણવાના હોય છે। તાકો ડોલ ભરીને વીણી લીધા છે। કેવા મોટા મોટા આવે છે ટમાટા છે ને, એ આવી રીતે વીણવા પડે છે બધા બેટડા સાથે, તો ભાવ સારો આવે।
એવી રીતે વીણ્યા છે ને બધા. आता कच्चे जो ना हो ने આ તો ખાવાની મજા આવે એવા છે મોટા મોટા. होता मन तो पावसे ने के 4 वेणा રહેશે. તો આજે તો બધા ટમાટા વીણવાના છે. જો ગલગોટા પણ સરસ આવે છે. ટમાટા તો બધા એકી સાથે પાકી ગયા છે આજે તો. વાદળો હશે ને 2 દિવસ એટલે ડોલું ભરી એમ. હજી તો બાકી છે વેણા. તો મિત્રા તો હવે બેસ હું ટમાટા વેણાવું. આ જબલામાં નાખી દો હળો બધે હું ટમાટા. પકડું તમે નાખજો. તું નાખ હું પકડું. મિત્રાય પણ કાચે વેણી હમણાં વળી કાચે કાચે કાઢી લો. એ ઘરે સબ્જી બનાવવા લઈ જવાનું. તો આજે તો ખઉ બધા ટમાટા વીણાઈ ગયા છે. આમાં આવશે હજી થોડા. એમાં નહીં નાખતા થાવ તો ડાયરેક્ટ બની નાખો કરી. કેટલા જબલા નાખ્યા ને એટલે ફેર તો હારા નાખ્યા નહીં ટમાટા ઉતર્યા. આ ફેરે તો બહુ નીકળ્યા ને જબલા. એટલે તો બહુ ટમાટાના જબલા ઉતર્યા. તો ચાલો હજી બાકી છે વીણી લો. આ બાજુથી વીણાઈ ગયા છે અને કેવડા મોટા મોટા ટમાટા થઈ ગયા છે. જો જો એકદમ સુંદર ટમાટા ઊભો છે હજી તો. અને લંબાઈમાં પણ મોટા થયા છે. જબર વેણે હો આજે તો તમે. આજે તો થાકી ગયા હો વેણી વેણી નહીં. તો મિત્રા મને તો વેણવા જતી જ નહીં કારણ કે મિત્રા કે હું ભાઈ ના ઉતરું ને. હવે ઉતરવું છે. ચલો મિત્રા તમે આવી ઉભા રહો. હું જબલું ભરી નાખું એક. ચલો ચલો આગળ ચલો. નાખો એટલે હું કરું. પેલું આ જબલું પૂરું કરો પછી હવે વેણાઈ રહ્યા હો ટમાટા. આજે તો બહુ વાર થઈ ગઈ ટમાટા વેણી. તો આવી રીતે બધા ટમાટા બાંધી લેવાના હોય છે અને માર્કેટમાં આપવાના હોય છે. તો ટમાટા પણ સરસ ઊભા છે. હવે આ જબલા બાંધી લો હડો બધાય. બાંધી લઈએ. મિત્રાએ બાંધી છે. મિત્રા તને આવડે છે? તો મિત્રા પણ જબલા બાંધાવે છે. મિત્રા હાય કેમ છો? મજામાં છે મિત્ર. હવે ભૂખ લાગી ખાઈ લો. ચમ આટલા બધા વેણે હજી નહીં ખાધું હવે ખુદ રીશું. સરસ કહેવાય. લો તમે તો હજી સુધી નહીં કહેતા. અમે તો આયા તો પોસ તો ખાઈ લીધા ટમાટા. હો બધાને બગાડતું. કઈ બાજુ જવાનું છે? હવે થોડાક મરચાં વેણી આવે ને તો મરચાં વેણવા જવાનું છે હવે. તો આજે તો મરચાં વેણવા આવી ગયા અમે તો મરચાં પણ જબર આવેલા છે. બતાવજે. આજે તો તળીને ખાઈશું મરચાં નહીં. આજે તો ઘરે જઈ મરચાંનું ને મેથીની સબ્જી બનાવશું અમે. તો મરચાં પણ જબર થયા છે. તો ચાલો હવે ઘરે જઈએ. ચાલો.